તાલાળાના કૃષ્ણા પાર્ક સોસાયટીમાં ઝેરી કોબરા સાપ ઘરમાં નીકળતા જીવદયા પ્રેમી જુબેશભાઈ સોઢાએ રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યો। તાલાળામાં આવેલ કૃષ્ણા પાર્ક સોસાયટીમાં એક ઘરમાં કોબરા સાપ ઘૂસી જતા રહીશોમાં નાસભાગ મચી હતી, જે અંગે જીવદયા પ્રેમીઓએ પણ જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા। સાપનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો। 3 ફૂટ લાંબો ઝેરી કોબરા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા શહેરમાં આવેલ કૃષ્ણા પાર્ક સોસાયટીમાં એક ઘરમાં કોબરા સાપ ઘૂસી ગયો। રહીશોની નજર આ સાપ પર પડતા અફરાતફરી મચી હતી। થોડા સમય ત્યાં નાસભાગ મચી ગઈ હતી। સમગ્ર ઘટનાની જાણ તાલાળા શહેરમાં રહેતા જીવદયા પ્રેમીને કરવામાં આવી હતી। તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને હેમખેમ સાપનું રેસ્ક્યુ કર્યું હતું। સાપને પ્લાસ્ટિકના ડબ્બામાં પૂરી નજીકની સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે સબીર સેલોત કોડીનાર। મારું નામ છે ઉમરભાઈ જુસુફભાઈ સોઢા। હું તાલાળામાં સનેક રેસ્ક્યુનું કામ કરું છું અને આજે કૃષ્ણા પાર્ક સોસાયટીમાં અમે જ્યાં રહીએ છીએ કોબરા સાપ ચડી આવતા લોકોમાં બહુ ડરનો માહોલ થઈ ગયો હતો અને રેસ્ક્યુ કરીને અને અત્યારે જંગલમાં છોડી આપશો અમને। તમે કેટલા સમયથી રેસ્ક્યુ કરો છો? હું 7 થી 9 વર્ષની અંદર રેસ્ક્યુ કરું છું। 7-8-9 વર્ષથી રેસ્ક્યુ કરું છું અને ગામડામાં પણ હું મારી ફરજ બજાવું છું। જ્યાંથી મને ફોન આવે લોકોને ત્યાં જાઉં છું। આપનું રહેવાનું ક્યાં? મારું રહેવાનું બસ કૃષ્ણા પાર્ક સોસાયટી રમડેજ છે। એટલે ગમે એના કોલ આવે એટલે તમે ગમે ત્યાં નીકળી જાઓ? ગમે તેનો કોલ આવે ને ગામડામાં ત્યાં હું જાઉં છું રેગ્યુલર। રાત હોય દિવસ હોય ગમે ત્યાં જાઉં છું। ચાર્જ કાંઈ લ્યો છો તમે? ના, કોઈ પેટ્રોલના પૈસા આપે તો લઉં છું, બાકી કોઈ વખત માંગતો નથી કાંઈ।